દીકરી ના પાડવાનો વિષય પછી આવે છે, પહેલાં દીકરી અમારી સામે આવે. જે રીતે અત્યારે દીકરીની સંતાડવામાં આવી છે, દીકરી સાથે વાતચીત કરવામાં નથી આવતી. જો ખરેખર દીકરી પોતાની મરજીથી થઈ છે તો એના ફોન કોલ્સથી લઈને શું કામ બંધ કરી દેવામાં આવ્યા છે. દીકરીને અહીંયા લાવવી જોઈએ અને અમારી સાથે વાતચીત કરે, સમાજના આગેવાનો આવીને વાતચીત કરે, પરિવારના લોકો વાતચીત કરે, પછી યોગ્ય નિર્ણય લઈશું. જો કાયદાકીય જોગવાઈ મુજબ દીકરી સ્વતંત્ર રીતે પોતાનો અભિપ્રાય આપતી હોય, પરંતુ આમાં ખાસ કરીને મેં કીધું એમ કે દીકરીને શું કામ છુપાવવામાં આવે છે, શું કામ દીકરીથી સંપર્ક વિહોણા કરવામાં આવે છે. એટલે એ પરિવારને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે આજે પાટીદાર સમાજ આ દીકરીને પરત લાવવા માટે તમામ પ્રયત્નો કરવાની છે અને આપ સામાજિક સુલેહ જળવાઈ રહે, વર્ગ વિગ્રહ ન થાય, દરેક સમાજ પોતપોતાની દીકરી અને પરિવારો માટે પોતાની બંધારણ મુજબ જે કંઈ જોગવાઈઓ છે એ મુજબ તમારી પાસે અમે માંગણી કરી રહ્યા છીએ અને જલ્દીથી આનો ઉકેલ આવે એવું સમાજના આગેવાનો આમાં ઇન્ટરેસ્ટ લે અને દરેક ઠાકરસિંહભાઈ સહિતના જે કંઈ સમાજના લોકો છે એ આમાં રબારી સમાજ વતી સમાજના લોકો એના પરિવારનો સંપર્ક કરીને અમારી દીકરી અમને પરત અપાવે.